નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે એક ઓર્ગેનિક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. જો આ ઓર્ગેનિક ફાર્મ છે. આમાં બધા ફ્રૂટના ઝાડ છે. આ આંબો છે, કેળ છે, ચીકુ છે, આ દાડમડી છે, બધા ફ્રૂટના ઝાડ છે. અને આગળ સરગવો પણ છે, નાળિયેરી છે. ને આગળ જતા બીજા સબ્જી, કોબીજ છે, તુવેર છે, બધી સબ્જી. આ ડુંગળી છે સંજયભાઈ? હા, ડુંગળી છે. આ કોબીજ ફ્લાવર છે કે કોબી છે? અચ્છા, કોબીજ છે. કેબીજ. આ મરચી, શિમલા મરચાં. આ બાજુ પાલક, આ કેપ્સિકમ છે ને? હા. ઓહો, જો લે, આ કેવડું છે? ખાલી એક વેત નથી, મરચીનો છોડ એક વેત માંડ છે, એમાં આટલું મરચું છે. આ ટમેટી, દેશી ટમેટા, જો બતાવું. આ જુઓ કેટલા, છોડ તો આટલો નાનો છે પણ ટમેટા જુઓ કેટલા છે. ઘાસવાળા ટમેટા છે. આ ખાટા મીઠા ટમેટા હોય, દેશી ટમેટા છે. આ દેશી ટમેટા. અહીંયા જનરલી દેશી ટમેટા મળતા નથી. થોડુંક કાચું પાકું તૈયાર થયું છે, હજી બધા કાચા છે. આ એક બીજું અહીંયા પણ છે, આ રહ્યું, તૈયાર થવા આવ્યું છે. અહીંયા જે મળે એ બધા પેલા જાડી છાલ વાળા. આ ફ્લાવર મશીન છે ભાઈ, આવું કેમ થાય? એ તાપ પડે ને એટલા કારણે. જે ફ્લાવર પાછું ફૂટી ગયું એમ? હા. એટલે આમ કઈ સારવારમાં કચાશ રહી ગઈ? ના, નથી કશું. એ તાપના કારણે જ એવું થાય છે. અચ્છા, વિન્ટરમાં કમ્પ્લીટ થાય છે જો, પણ જ્યાં તાપ વધારે પડ્યો છે ને ત્યાં જેવું થાય છે. સંજયભાઈ, આમ કોબીમાં આમાં ઈયળો કે એવું કઈ આવે છે ખરું? ના, નથી આવતું. નહીં આવતું. પડી જાય છે દર વર્ષે, પણ હું પેલું નિમાસ્ત્ર તેના માટે આપણે જે નિમાસ્ત્ર બનાવ્યું છે, નિમાસ્ત્ર અને ગૌ આધારિત જે બધું દવા કરીએ તો વાંધો નથી આવતો એમ? ના, નથી વાંધો આવતો. આ છે બટાકા? આ બટાકા છે. ના, બગાડશો નહીં, ખોટું ના બગાડશો. ખોટું ના, કેમ કે હજી થયું નહીં હોય. આટલું જ છે બટાકા? બટાકા એટલા જોવા માટે ગયા વર્ષે કર્યા પણ મગો થોડા નાખીએ એમ, એટલે થોડા. ના, બટાકા તો થાય, સરસ થાય. સરસ છે. જોડે આ શું છે? આ ડુંગળી છે? આ ડુંગળી છે. બીટ. આ જો ગાજર, આ તો હજી વાર લાગશે. હા. આ ગાજર જે થાય એમાં સબ્જી તરીકે યુઝ થાય અને જ્યુસમાં ઢોરનો ચારો પણ થાય. બે કામ આવે, એવું કામ લાગે. ફ્લાવરમાં બી મારા કામ લાગે છે પાંદડા. હા, ફ્લાવરમાં કામ લાગે. બીટ છે. આ બીટ છે? હા, બીટ છે. અચ્છા, હજી તો નાનું છે ને? નાનું છે. આ બીટ છે. આ પાલક જેવું જ લાગે આમ તો. આ ફ્લાવર છે કે કોબીજ છે? આ કોબી છે. અચ્છા, જોડે ફ્લાવર છે. કયું કોબી છે? આ કોબી છે. આ ફ્લાવર છે. એટલે પેલું એ થઈ ગયું. કોબીજ અને ફ્લાવર નો છોડ તમે ઓળખાય નહીં. હવે તો જે કઈ બી ખેતી કરતા હોય એને ઓળખાણ પડે, બાકી તો સરખું જ હોય છે. તુવેર છે, હજી ફ્લાવરિંગ છે અને ચાલુ છે. સિંગો પણ છે, પણ હજી શરૂઆત થઈ છે દાણા બંધાવવાની. થશે થોડો ટાઈમમાં થઈ જશે, મને લાગે અઠવાડિયા 10 દિવસમાં થઈ જશે. અને પછી પાણી પણ તમારે માપે પાવું પડે. બહુ વધારે થઈ જાય તોય તકલીફ થાય, ઓછું થાય તો તકલીફ. ઓછું થાય તો હજી ઓછી તકલીફ થાય, પણ જો વધારે થાય ને તો પીળું પડી જાય. આ સુવા છે? આ સવા છે. સવા? સુવા કે સવા કયો? આપણે ભજીયામાં જે લીલા સુવા આપણે વાપરીએ છીએ એ. આ ધાણા, આ કયા ધાણા છે? દેશી છે? દેશી ધાણા, સ્મેલ સરસ, સુગંધ આવે છે. પાલક, બ્રોકલી હજી વાવી જ છે. હમણાં જ વાવી છે. આ કોબીજ? આ કોબીજ ચાલુ છે. જો આ મસ્ત ખેતર છે ને, કોબીજ ની કોમળતા અને એકદમ જોરદાર ખેતર લાગે છે. હરિયાળી ને આમ એની સ્વચ્છતા જો કેટલી સરસ છે. નકર તો ઘણી વખત તો કેવું મચ્છી ઉડતી હોય ને અંદર ઈયળો હોય ને એવું બધું હોય. આમાં એવું કશું દેખાતું નહીં. અને થવા માંડી છે. જો આ લગભગ 250-300 ગ્રામની કોબીજ થઈ ગઈ છે. એકદમ જોરદાર છે. 500 ગ્રામનું. જો આ જો 500 ગ્રામનું હશે કદાચ. બાજુમાં મરચી. આ કઈ મરચી છે? આ દેશી મરચી છે, તીખી. દેશી તીખી? તીખી.
આ પેલું ત્યાં જે હતું એ કેપ્સિકમ હતું, કેપ્સિકમ હતું. આ આ દેશી દેશી મરચી. હજી વાર છે પણ હજી તો આ તો હજી નાની કહેવાય. હજી તો આ મને લાગે 15 દિવસ પહેલા સોંપેલી હશે ને. જો જો આવું મરચું આવશે હે ને, મોડું આ ટાઈપનું મોડે મરચું થશે. 2-3 જાત રોપેલી છે. આ પેલા વઢવાણી મરચા હોય ને એ ટાઈપનું. હમ. આ રીંગણ, અચ્છા આ જો આમાં જો 2 છે, એટલે આવડું છે તો મરચા આવી ગયા છે. આ રીંગણી રીંગણી છે. આ પેલા ગોર રીંગણ ગુલાબી એ નહીં, વ્હાઈટ ગોટા. ના હું આવે બ્લેક કરું છું. સૌરાષ્ટ્રમાં ખબર હા, વ્હાઈટ હા. ગોટા થાય છે. હા એ વ્હાઈટ એ ગોટા ગયા અહીંયા આપણે વર્ષે હતા. આણંદમાં 2 વસ્તુ આપણે અહીંયા આણંદમાં નથી દેખાતી. એક વ્હાઈટ ગોટા હા. અને બીજું એક આ લાલ મરચા. લાલ એ પણ મરચા છે મારી જોડે પણ બહુ લવિંગિયા છે. લવિંગિયા નહીં, પેલા ગોંડલના ને બોટાદ બાજુના ને સાવરકુંડલા બાજુના આવે જે પેલા રાયતા મરચા બનાવવા માટે તીખા બહુ ના હોય, હા એ બહુ સરસ. પણ આ બાજુ બહુ આવે પણ બહુ ઓછા આવે. આ ગાયો માટેનો ઘાસચારો છે ને સંજયભાઈ ગાયો અને ભેંસો. ગાયો રાખો છો? બેસો રાખો. ખાલી ભેંસો જ રાખે છે. ગઈકાલથી આપણે એમની પાસેથી દૂધ લેવાનું ચાલુ કર્યું છે. 80 રૂપિયા 85 રૂપિયા લીટર દૂધ આપે છે, પણ બહુ સરસ દૂધ છે. કેટલી ભેંસો છે સંજયભાઈ? 6 બેસો છે. 6 ભેંસો. 6 ભેંસો છે અને આ ઘાસ એમને ખવડાવે છે. આ જુઓ, આપણે અહીંયા જે ભેંસો ને ગાયો ને, ભેંસો તો જો કે રખડતી નથી હોતી, ગાયો રખડતી હોય છે આણંદ વિદ્યાનગરમાં રસ્તા ઉપર. અને એને જે પેલા પ્લાસ્ટિકની કોથળીઓમાં કચરો ને બધું ખાતા જોઈએ ત્યારે પણ એમ થાય કે આ ગાયનું દૂધ માનો કે ખાવાનું થાય આપણે તો શું થાય. તો જો આવો ઘાસચારો ખવડાવેલો હોય અને એનું આપણે દૂધ ખાઈએ તો તંદુરસ્તીમાં કાંઈ પ્રોબ્લેમ ના આવે. આ જ ઘાસચારો સંજયભાઈ એ ભેંસોને ખવડાવે છે. એમની પાસે કેટલી 6 ભેંસો છે. 6 ભેંસો છે. કોઈ આપણે વિદ્યાનગરમાં મોટા બજારમાં આસપાસમાં કોઈ 5-7 કિલોમીટરના એરિયામાં કોઈ ને દૂધ જોતું હોય તો મારો કોન્ટેક કરજો અથવા તો સંજયભાઈનો કોન્ટેક કરજો તો મળી રહેશે. 6 જ ભેંસો છે એટલે થોડુંક લિમિટેડમાં મળશે, પણ જે ઇન્ટરેસ્ટેડ હોય એ કોન્ટેક કરશો તો મળી જશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.